હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 18 સેશન નંબર 3 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. પાછલા સેશનમાં આપણે કુલ 8 પોઈન્ટ જોઈ ગયા જે ભાવ વૃદ્ધિના કારણો હતા અને આગલા સેશનમાં થોડી ઘણી માહિતી ભાવ વધારા વિશે આપણે લઈ ચૂક્યા. હવે આગળ વધે જે ભાવ વૃદ્ધિના જે કારણો છે ત્યાર પછી ભાવ નિયંત્રણ શા માટે જરૂર છે કે ભાવ નિયંત્રણ હોવું જ જોઈએ કે ચાલી શકે છે એના અમુક જે પણ અસરો છે, કદાચ અમુક દૂરોગામી અસર હશે, અમુક વિપરીત અસરો છે. જોઈ લઈએ કે સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. સતત ભાવ વધતો હશે, દૂધનો ભાવ સતત વધતો જ હોય તો સામાન્ય જનજીવન મિત્રો ખોરવાઈ જશે. બજેટ મારા તમારા ઘરનું ખોરવાઈ જશે. રાઈટ. પેટ્રોલના ભાવ વધતા હોય, શાકભાજીના ભાવ વધતા હોય, કોઈ પણ અનાજ કરિયાણાના ભાવ વધતા હોય, ફળના ભાવ વધતા હોય તો આપણને સીધી અસર થશે. તો વિપરીત દૂરોગામી કે અમુક વ્યાપક અસરો થવાની છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ જાય. દેટ મીન્સ નેસેસરી વસ્તુઓ જે છે આપણી જીવન જરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જે છે કદાચ એની માટે કંઈક ને કંઈક અંશે ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. સો ભાવ વધારાથી થતી અસરો જે પણ થાય છે એ નીચે મુજબ આપણે ટૂંકમાં સમજીએ. પાછળ છે જોઈએ ને કે જે પણ ભાવ વધારો થાય છે એનાથી શું શું અને કઈ કઈ પ્રકારની અસરો થાય છે. કુલ 6 જેટલી અસરો છે, વન બાય વન જોઈએ. શરૂઆત કરે છે પહેલાંથી. ભાવ વધારાથી નફામાં વધારો સ્વાભાવિક છે, આવકમાં વધારો નેચરલ વસ્તુ છે, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો. એ 20 ચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. તો શા માટે ભાવ નિયંત્રણ જોઈએ? ભાવ નિયંત્રણ હશે તો આ બધી વસ્તુ વધતી જ કોઈક જગ્યાએ અટકી જશે. એટલે જરૂરી છે. તો હા, તો અહીંનું જે સ્ટેટમેન્ટ છે એના પછી તમને એ તો ખબર પડી ગઈ કે એક કોઈ વસ્તુનો ભાવ વધ્યો દર વખતે એનો મતલબ એવો જ થતો હશે કે નફો વધશે, આવક વધશે, ખરીદ શક્તિ વધશે, ચીજ વસ્તુની સેવાની માંગમાં વધારો થશે અને બટ નેચરલ ભાવમાં પણ વધારો થવાનો છે. તો આ એક 20 ચક્ર છે, આ એક સાયકલ છે, આ એક ચક્ર છે જે ચાલ્યા જ કરવાનું છે, ફરવાનું જ છે. તો ગરીબો અને મધ્યમ વર્ગ પણ બે પ્રકારના હોય છે, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ. આ બંને મધ્યમ વર્ગને પણ જીવવું દુષ્કર બની જાય છે. અને હું એવું નથી કહેતો કે દર વખતે, આ તો મારો પર્સનલ વિચાર છે, પણ દર વખતે ભાવ વધે એટલે નફો વધે છે એવું ન પણ હોઈ શકે. કોઈને કોઈ કારણસર કદાચ એમાં કોઈ સુધારા વધારાને અનુલક્ષીને પણ ભાવ વધારો થતો જ હોય છે, એ અલગ વસ્તુ છે. સારું, આગળ વધે છે બીજા ઉપર. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. હવે તમારો પગાર, કોઈ એક વ્યક્તિનો પગાર 20,000 રૂપિયા છે અને એ પગારથી જો એ અત્યારે કોઈપણ નાની 1,000 રૂપિયાની બચત કરતો હોય અને ભવિષ્યમાં એ બચતના આધારે કદાચ મૂડીનું સર્જન, કેપિટલ ક્રિએશન જરૂરી છે. કેપિટલ ક્રિએશન, વેલ્થ ક્રિએશન જરૂરી છે. તો બચત થશે તો જ એનું મૂડીનું સર્જન થશે. રાઈટ. તો એ પગારની અંદર જો અત્યારે સરસ રીતે બચત થતી હોય અને જો ભાવ વધારો આવ્યો રાઈટ તો એ બચત જતી રહેશે, બચત થશે જ નહીં. તો સ્વાભાવિક છે કે એનાથી મૂડી સર્જનમાં ઘટાડો થશે અને જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે. રાઈટ. તો નવા ધંધા ઉદ્યોગ રોજગાર અટકી જાય છે. એવું જરૂરી નથી દરેક વખતે આ થાય જ, પણ સ્વાભાવિક છે કે ભાવ વધશે એટલે અમુક વસ્તુનું ઉત્પાદન સરકાર દ્વારા નિયંત્રણોને આધીન કરવું પડશે. એટલે અમુક લોકો એનું ઉત્પાદન ઘટાડી દેશે. એ લોકો નિયંત્રણમાં રહેવું હોતું નથી, ઘટી શકે. એટલે આવા બધા કારણોસર ધંધા પણ બંધ પડી જશે, ઉદ્યોગો બંધ પડી જશે, રોજગારી પણ કદાચ આપવાનું જે હશે વૃદ્ધિ દર એ પણ ઘટી જશે. તો આ કારણસર કદાચ ભાવ નિયંત્રણ જરૂરી છે. ત્રીજું, વિદેશી મૂડીરોકાણ ઘટે છે. દે આર નોટ ગેટિંગ ધ સિમ્પલ ટાઈપ ઓફ ધી આઉટપુટ. એ લોકો જે આપણા દેશમાં રોકાણ કરે છે એ રોકાણના આધારે એ લોકોને જે આઉટપુટ મળવું જોઈએ એ કદાચ નહીં મળે. વિદ્યાર્થી મિત્રો, હું કોઈક જગ્યાએ 5 રૂપિયા રોકું તો મને આશા હોય કે 5.25 રૂપિયા થાય. હું નાની અમાઉન્ટ બોલ્યો, પણ કોઈક જગ્યાએ 5,000 રૂપિયા રોકું તો મને એવી આશા લાગે કે ભાઈ મહિના, 2 મહિના, 5-6 મહિના પછી એ 5100 રૂપિયાથી મજૂર પાછા આવે. તો વિદેશી મૂડીરોકાણ છે, ડોલર પાઉન્ડમાં આવવાનું છે, તો એ મૂડીરોકાણ કેમ ઘટશે? નેચરલ વસ્તુ છે કે જે પણ એ લોકો આપણા દેશમાં રોકાણ કરે છે એમાંથી જે એમને આઉટપુટ મળવું જોઈએ નહીં મળે.
કે આયાતી વસ્તુમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, એ નવી સમસ્યા ખર્ચે છે. એટલે જે વધારે ને વધારે મૂડી દેશમાં આવતી હોય, આપણા દેશમાં બહારના દેશમાંથી મૂડી વધારે આવે છે, રોકાણ વધારે થાય છે, પણ એ રોકાણ ઉપર જ રાઈટ એમને પણ કોઈ ખર્ચાનો વધી જશે, ખર્ચો કરવાનું, તો પણ કદાચ નવી સમસ્યા સર્જાશે. એટલે હુંડિયામણ જે આપવાનું છે આપણા દેશમાંથી અમુક તો આપવું જ પડશે, તો એની પાછળ પણ ખર્ચો થશે. સારું, આગળની વાત કરીએ. ચોથું, આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે. એટલે કે નેસેસરી જે પણ પ્રાઇમરી વસ્તુ છે, આપણી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટેની જે પણ આવશ્યક છે વસ્તુનું ઉત્પાદન ઘટશે, એની અછત સર્જાશે. પ્રજાનું જીવન ધોરણ કથળે છે અને ગરીબો વધુ ગરીબ બને છે. અને આપણા દેશની આ જ સમસ્યા છે, ધનવાન વધુ ધનવાન બનતા જાય છે, ગરીબ વધુ ગરીબ બનતા જાય છે. પણ એનું કારણ એક જ નથી. હા, સરકાર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમે તમને કહ્યું હતું રાઈટ કે જાહેર સેવાઓ થકી આપણા થકી અનાજ પહોંચતું કરે છે, પણ કોઈને કોઈ કારણસર અમુક ગરીબ લોકો સુધી પહોંચતું નથી, અને પહોંચે છે તો એ બારોબાર એનો કોઈક અલગ જગ્યાએ કહીએ તો સામાન્ય રીતે ઉપયોગ નથી થતો, અને અલગ જગ્યાએનો ઉપયોગ થતો હોય છે, એવું પણ થઈ શકતું હોય છે. પણ હા, ખર્ચા વધશે સરકારના પણ, અને જીવન ધોરણ કથળશે, અને વસ્તુ ગરીબ સુધી નહીં પહોંચે તો ગરીબી વધવાની જ છે. પાંચમું છે, દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા, તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાય છે. ધેટ ઇઝ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ, રાઈટ. અને આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે. તો બેલેન્સ રહેવું જોઈએ, નહીં રહે. નિકાસ વધવી જોઈએ, આયાત ઘટવી જોઈએ, કાં તો બંને સરખું થવું જોઈએ, તો જ સારું એવો દેશ ચાલશે. હુંડિયામણ તો જ આપણને મળી શકશે. તો અહીં તો શું થાય છે, આપણા દેશમાં ઉત્પન્ન થતી જે પણ વસ્તુઓ છે એનો ખર્ચ વધી જાય છે, રાઈટ, અને એ મોંઘી થાય છે. હવે મોંઘી થાય છે અને નિકાસી વસ્તુના ભાવ વધી જાય છે, એટલે આપણે તો એને નિકાસ જ કરીશું. પણ સામાન્ય રીતે જે પણ બજાર છે એમાં આયાતી વસ્તુ સસ્તી છે. કોઈ પણ એક દેશમાંથી તમે વસ્તુ લાવો તો આપણા દેશ કરતાં સસ્તી હોય છે, તો આપણે એ દેશની વસ્તુ લાવીશું. સાથે આપણા દેશની વસ્તુ મોંઘી છે, બહારના દેશમાં જશે નહીં, તો આપણે તો આયાત જ કરીએ છીએ, નિકાસ તો કરતા નથી. તો આયાત કરશો તો એવું વધવાનું જ છે ને, નેચરલ વસ્તુ છે, ખાદ વધશે જ. તમારે તમારી આવક કરતાં વધારે ખર્ચ કરવો પડશે. એટલા માટે જ તો કોઈપણ દેશનું જ્યારે બજેટ હોય છે એને આપણે એવું વિચારીએ છીએ કે સમતુલ હોય, બેલેન્સ્ડ હોય, રાઈટ. કે ડેફિસિટ એટલે કે સ્વાભાવિક ખાધવાળું કે સરપ્લસવાળું આપણે નથી કહેતા, પણ એ બેલેન્સ હોવું જોઈએ. ખર્ચા પણ નહીં અને આવક પણ નહીં, બંને સરખું જવું જોઈએ. પણ આ પરિસ્થિતિ હશે અને આયાત વધુ થશે, કારણ કે સસ્તી વસ્તુ છે તો આપણે સસ્તી વસ્તુને વધારે પ્રાધાન્ય આપીએ છીએ ને, કારણ કે આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં આગળ ક્વોન્ટિટીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, ક્વોલિટીને નહીં. તો 5 રૂપિયાવાળી વસ્તુ જે છે એ એના કરતાં પણ થોડીક સારી 5.5, 6, 7 રૂપિયા મળશે તો આપણે નહીં લઈએ, આપણે 5 વાળી જ લઈશું. આપણને ભલે ખબર છે કે વસ્તુ કદાચ ક્વોલિટીમાં સારી નથી, સો એમાંથી પણ આપણે બહાર આવવું પડશે. અને નિકાસી વસ્તુનું ઉત્પાદન, જે થયેલી જ વસ્તુઓ છે એ નિકાસ થતું નથી, તો આયાત નિકાસની સમતુલા નહીં રહે, એ અસંતુલન જળવાશે નહીં, એટલે અસંતુલન સર્જી જશે. આગળ જે છઠ્ઠું અને છેલ્લું છે, ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત. વિદ્યાર્થી મિત્રો, લિસ્ટ ઘણું લાંબુ છે. આ બધી જ અનૈતિક પ્રવૃત્તિઓ છે અને સમાજમાં એનું પ્રમાણ વધશે, અને સાથે સાથે સમાજનું નૈતિક અધઃપતન પણ થશે. તો નેચરલી તમે જોવા જાઓ કે ભાવ વધારો કોઈ ગરીબ વર્ગ, કોઈક મધ્યમ વર્ગના જીવન ધોરણને કદાચ બહુ જ નીચું લઈ જાય છે, અને એના લીધે કદાચ હું કે તમે આપણી કોઈપણ જરૂરિયાત પૂર્ણ નથી થતી, તો આપણે કોઈક વધારે સારું કામ કરીને, સમજુ વ્યક્તિ તરીકે વધારે કામ કરીને આવક વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. કોઈપણ વ્યક્તિ હોય, સમજી લે કે ખર્ચા વધી ગયા છે, તો હવે કોઈને કોઈ રીતે બીજી કોઈક એની ઇન્કમ જનરેટ કરીને પણ કાર્ય કરી લેશે, રાઈટ. પણ અમુક વર્ગ એવો છે, અમુક લોકો એવા છે કે પોતાની જરૂરિયાત પૂર્ણ નથી થતી, તો તમને જે મેં લિસ્ટ બતાવ્યું આખું, ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાગારી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાકરણ, કાળા બજાર સાથે ભ્રષ્ટાચાર, છેલ્લે આપઘાત. તો આ બધી જ વસ્તુ, રાઈટ, ફટાફટ એટલા માટે બોલ્યો કે તમને થોડુંક વિચારી શકો કે આ વસ્તુ શું છે. કોઈ એક વસ્તુ એવી છે કે જે તમે આમાંથી કદાચ એને કાઢી શકો. જો આપણા હાથમાં હોય તો આપણે એને કાઢી શકીએ કે ભાઈ નફાખોરી રોકી દો, હવે ના ચાલે, આટલી બધી નફાખોરી ના જોઈએ. તો આપણે
એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। એક શિક્ષિત નાગરિક તરીકે કોઈ જગ્યાએ આવું થતું હોય તો આપણે રોકી શકીએ। સારું, કોઈ ચોરી કરતું હોય તો એમાંથી આપણે એને બહાર કાઢી શકીએ, લૂંટફાટ, રાઈટ। સરકારના નિયમો છે એ મુજબ અમુક વસ્તુ અલાઉ નથી, રાઈટ। સંગ્રહખોરી નથી અલાઉ, કાળા બજાર અલાઉ નથી, ભ્રષ્ટાચાર અલાઉ નથી, તે બધું આપણે રોકી શકીએ છીએ, રાઈટ। સો તમને એ પણ માહિતી મળશે કે આ બધું રોકવા થકી કદાચ જો ભાવ વધારે ઘટતો હોય તો સારું છે, રાઈટ। પણ આ બધી વસ્તુઓનું અધપતન, કહેવાનો મતલબ સમાજનું અધપતન થાય જ છે, એમાંથી બહાર આવવું જરૂરી છે। સો વિદ્યાર્થી મિત્રો, આમ આજે આપણે ઉપર ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે, તો આ બધીની અસરો છે એટલા માટે જ ભાવ નિયંત્રણ જોઈશે। તો ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે, તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે। તો આ તાતી જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે ભાવ વધારાને નિયંત્રણ કરવા પડશે અને એના આ ઉપાયો છે। 5 અલગ અલગ ઉપાયોને આપણે આપણા સમાજમાં, આપણા દેશમાં મૂકવા પડશે, રાઈટ। કયા કયા અલગ અલગ પગલાં તમે એની માટે લઈ શકો, તમે એની માટે શું કરી શકો, રાઈટ। ભાવ વધારો જો એક બોજારૂપ જ છે, બોજો તો છે જ, બાધારૂપ છે, રાઈટ। અને ફુગાવારૂપી ભાવ વધારો દેશનું અર્થતંત્ર કોઈને કોઈ રીતે બગાડી નાખશે, તો એને નિયંત્રણમાં લાવવું જ પડશે। સો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ભાવ વધારાનું નિયંત્રણ શા માટે, એને લગતા અમુક અસરકારક કારણો છે। આ એના કારણો છે, એની અસરો છે। આ કારણથી આપણે ભાવ વધારો જે છે એને નિયંત્રણમાં લાવવો પડશે। હવે પછીનો જે પોઈન્ટ છે એ ભાવ વધારાને તમારા સ્ક્રીન પર દેખાય છે, ભાવ વધારાને નિયંત્રણમાં લાવવાના અથવા તો લેવાના અમુક ઉપાયો છે જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું, પણ એ જરૂરી છે। ભાવ વધારાને નિયંત્રણમાં લાવવો પડશે જ, નહીં લાવી શકીએ તો કદાચ અમુક એવા માઠા પરિણામો દેશ અને સરકાર અથવા તો જે તે સમયગાળા દરમિયાન જે તે નાગરિકે પણ ભોગવવા પડશે, રાઈટ। માપબંધી કરી દો, મૂડીરોકાણ પર થોડું અંકુશ લાવો, ભાવનું નિર્ધારણ કરો, રાઈટ। અમુક નાણાકીય પગલાઓ ભરી શકાય, બેંકોની રોકડ અનામત છે એમાં વધારો ઘટાડો કરી શકાય, અમુક પગલાં એવા લઈ શકાય કે જે કરવેરાની નીતિ છે એમાં સુધારો વધારો કરી શકાય, ગમે તે કરી શકાય, પણ આ ભાવ વધારો નિયંત્રણમાં લાવી શકાય અને સરકારના હાથમાં છે, પ્રયત્ન ચાલુ જ હશે અને કરતી જ હોય છે સરકાર કે કોઈપણ પ્રકારનો ભાવ વધારો ન થાય। હા, જે સ્થિરતાપૂર્વકનો ભાવ વધારો અમુક વાર જે છે વિકાસ માટે જરૂરી છે, એ થવું જરૂરી છે। સો આજના દિવસ પૂરતું આટલું રાખીએ છીએ। ફરીના જે સેશનમાં આપણે શરૂઆત કરીશું ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો। દેટ્સ ઓલ ફોર ટુડે, થેન્ક યુ।